હેલો, હું સાહિલ પ્રજાપતિ. હું એક સિવિલ એન્જિનિયર છું. Myself, Prachi Prajapati. I am a homemaker. શ્રીયા અમેઝિયામાં અમે ફ્લેટ બુક કરાયું. એનું મેઇન રીઝન તો એક જ છે કે ગાંધીનગરમાં અમારે એક ફ્લેટ લેવો હતો 4 BHK એન્ડ સરગાસન એરિયામાં એક 4 BHKની લેવિશ પ્રોજેક્ટ હોય તો એ અમને શ્રીયા અમેઝિયા લાગ્યો. બીજું કે આનું પ્લાનિંગ એઝ કમ્પેર ટુ બીજા પ્રોજેક્ટ્સ કરતાં બહુ ડિફરન્ટ છે. પોડિયમ લિવિંગ છે એન્ડ અમદાવાદમાં અમારે બી ઈચ્છા હતી કે ફ્લેટ 4 BHK ત્યાં લઈએ, બટ એના ટ્રાફિકના બધા પ્રોબ્લેમના કારણે અમે ગાંધીનગર સિલેક્શન કર્યું અને અમને શ્રીયા અમેઝિયામાં અમારે જે જોઈતું હતું એ બધું અમને અહીંયા મળતું હતું. અહીંયાની સેલ્સ ટીમે બી અમને પૂરતો સાથ સહકાર આપ્યો. શ્રીયા અમેઝિયાના ઓનર રવિભાઈ બ્રહ્મભટ્ટ બી અમને મળ્યા. એમને બી અમને પ્રોજેક્ટ વિશે માહિતી આપી અને અમને ખૂબ સારું લાગ્યું. તેથી અમે અહીંયા ફ્લેટ બુક કરાયો. બીજા પ્રોજેક્ટમાં જે જનરલ રૂટીન પ્લાનિંગ હતું, જેમાં કિચન સેપરેટ હોલથી દેખાય, તો અહીંયા એવું અલગ ડિફરન્ટ છે કે તમને કિચન બી એક સેપરેટ મળે છે, જેથી કમ્ફર્ટેબલી કિચનમાં કામ થઈ શકે છે. એઝ અ સિવિલ એન્જિનિયર હું કોઈ બી પ્રોજેક્ટમાં ફ્લેટ બુક કરાવતો હોઉં કે કોઈ કોમર્શિયલ પ્રોપર્ટી બુક કરાવતો હોય તો એવું માનવું છે બધાનું કે મેં કરાવ્યું હશે કે કોઈ બી એન્જિનિયર આર્કિટેક્ટે કરાવ્યું હશે તો એ પરફેક્ટ હશે, પરફેક્ટ બધું જોઈને કરાવ્યું હશે. એટલે મારી ગણતરીમાં મેં 5-6 પ્રોજેક્ટ એવા જોયા હતા, બટ એમાંથી મેં શ્રીયા અમેઝિયા સિલેક્ટ કર્યું. લોકોએ મને ઘણું એવું કીધું હતું કે પેલા રોડ ઉપર જાઓ, આ રોડ ઉપર જાઓ, બટ મેં રોડને ધ્યાનમાં ના આપીને મેં અત્યારે હાલ એક પરફેક્ટ લોકેશનમાં ફ્લેટ બુક કરાવ્યો છે, જેમાં મેં બિલ્ડરનું કામ જોયું છે અને મેઇનલી વસ્તુ કે જે ફ્લોર પ્લાન લેઆઉટ છે આનો એ જોયો છે. એટલે એ ધ્યાનમાં રાખીને મેં અત્યારે હાલ બુક કરાવ્યું છે. એઝ અ હોમમેકર હું જો સૌથી પહેલા ફ્લેટ બુક કરાવવા માટે કંઈ જોઉં તો એ છે લિવિંગ એરિયા અને કિચન. સો લિવિંગ એરિયા આ સ્કીમમાં સૌથી બેસ્ટ પાર્ટ છે. એઝ આપણને ડબલ લિવિંગ મળે છે. આમાં 2 સ્પેસીસ લિવિંગ છે, વન સાઈડ એન્ડ અધર, અને બંને સાઈડ બાલ્કની મળે છે આપણને. એન્ડ કિચન બી સૌથી બેસ્ટ કિચન પ્લાન છે જે આ શ્રીયા અમેઝિયામાં મને જોવા મળ્યો. અમે બહુ બધી સ્કીમ જોઈ, પણ આ અમે કેમ સિલેક્ટ કર્યું? કારણ કે અહીંયા કિચન, અહીંયા ગેસ્ટ બેઠા હોય તો એ જોઈ ના શકે કિચનને કે અમે શું કરી રહ્યા છે, ને ત્યાં બધું મેસઅપ પડ્યું હોય તો પણ એ લોકો નહીં જોઈ શકે. એટલું સેપરેટ કિચન છે. એના માટે મને આ સ્કીમ વધારે ગમી. પ્લસ અહીંયા એટલી બધી એમ્યુનિટીઝ છે, લાઈક પ્લે ગ્રુપ છે. અહીંયા છોકરાઓને તમે એમાં મૂકીને જવું હોય કશે બહાર તો બી તમે જઈ શકો છો. ચિલ્ડ્રન પ્લે એરિયા સરસ છે. પાર્કિંગ બી તમારે અલગ ઝોન આપેલો છે પાર્કિંગ માટે. જો છોકરાઓ રમતા હોય તો કોઈ એટલું બીક નહીં રહે, તમને ડર નહીં રહે કે તમારા છોકરાઓ સેફ નથી, બિકોઝ પાર્કિંગ માટે તમને અલગ જ ઝોન આપેલો છે. તો એમને બી કોઈ ડિસ્ટર્બન્સ નથી. અને આમાં બેડરૂમ બી સ્પેશિયસ છે. એવરીથિંગ ઇઝ વેલ એન્ડ ગુડ. એના માટે મને આ સ્કીમ બહુ જ ગમી અને મેં સજેસ્ટ કરી મારા હસબન્ડને બી કે આપણે અહીંયા જ બુક કરાવીએ. થેન્ક યુ.